નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના મધ્યાહન સમાચારમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ ઉપર. સુરેન્દ્રનગરના ચુલી ગામના યુવાનો નવરાત્રીમાં ભવાઈની પરંપરા થકી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ધારણ કરે છે વેશભૂષા. વિવિધ પાત્રો ભજવીને માતાજીની કરે છે આરાધના. કચ્છમાં માતાના મઢ આશાપુરા મંદિરે રાજ પરિવારના હનવંતસિંહજી દ્વારા પત્રી વિધિ કરવામાં આવી. માતાજીએ ભક્તોની નજર સામે આપ્યા આશીર્વાદ. ભરૂચમાં આસો નવરાત્રીની આઠમ નિમિત્તે પૌરાણિક અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી. શક્તિપીઠ સમાન માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. હવે સમાચાર વિગતવાર. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનો નવરાત્રી દરમિયાન ભવાઈની પરંપરા થકી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વેશભૂષા કરી રહ્યા છે. છેલ્લા 100 વર્ષ કરતા પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે, જેમાં ભવાઈ દ્વારા વેશભૂષા દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનોએ નવરાત્રી દરમિયાન ભવાઈની પરંપરાને આજે પણ જીવંત રાખી છે અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વેશભૂષા ધારણ કરી રહ્યા છે. યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટકો કરવામાં આવે છે. ભક્ત પ્રહલાદ, ભેંસાસુર, શેઠ જગડુશા, ચંડમુંડ ચામુંડા, હરિચંદ્ર તારામતી, મહિષાસુર, સોનબાઈની ચુંદડી વગેરે જુદા જુદા વેશ ભજવીને માતાજીની આરાધના કરવામાં આવે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે અને આજના યુવાનો લોકોને તે વિશે માર્ગદર્શન મળે, સાથે મનોરંજન મળે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. સમસ્ત ગામના લોકો મોડી રાત સુધી આ વેશભૂષા કાર્યક્રમ નિહાળે છે. ગ્રુપમાં 100 જેટલા ભાઈઓ છે, જે અલગ અલગ દિવસે અલગ અલગ રોલ ભજવે છે. 100 વર્ષ કરતા પણ જૂની અંબિકા ગરબી મંડળના યુવાનો દ્વારા ભવાઈ રમવામાં આવે છે. ચુલી રામજી મંદિરના ચોકમાં ગરબીની અંદર માતાજીના જુદા જુદા વેશ રજૂ કરાય છે, જેમાં ભવાઈ વેશ દ્વારા માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ યુવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક નાટકો કરવામાં આવે છે. આ મંડળ દ્વારા માતાજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી કરાવતા નાટકો ભજવીને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે. છેલ્લા 101 વર્ષથી અમારા ગામની અંદર આ અંબિકા મંડળ ચાલુ છે અને જે મંડળમાં અમારા 15 વર્ષથી માંડી અને 55 વર્ષ સુધીના 50 યુવાનો ભાગ લઈ રહ્યા છે. અને અમારા યુવાનો નવરાત્રિ પહેલાં 1 મહિના પહેલાં દરેક નાટક માટે જુદા જુદા પાત્રોની પ્રેક્ટિસ કરે છે અને જેની અંદર ઐતિહાસિક, સામાજિક જેવા નાટકો કરવામાં આવે છે, જેમાં કે રા નવઘણ, પછી સુરેખા હરણ, સાત કોઠાનું યુદ્ધ, આવા નાટકો દ્વારા સમાજને પ્રેરણા આપવામાં આવે છે. શ્રી ચુલી અંબિકા મંડળની રચના કરવામાં આવી તે ગામના લોકોને પૂછવામાં આવ્યું તો ઘણા વર્ષોથી રમે છે અને આ ગરબીની અંદર 15થી માંડી અને 50 વર્ષ સુધીના દરેક લોકો રમે છે અને દરેક જ્ઞાતિની અંદરથી લોકો હોય છે અને ગામ લોકોનો ખૂબ મોટો ફાળો હોય છે અને અલગ અલગ પ્રકારના નાટકો ભજવવામાં આવે છે, જેમાં રા નવગણ છે, અભિમાન ચક્રવ છે, પાવાગઢ પતેરાજા છે, શેઠ સગડ છે. એ સિવાય હાસ્યના કોમિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે અને આ બધા સામાજિક અને પારિવારિક બધા નાટકો દ્વારા ગામના લોકોને સંદેશો મળી રહે, કારણ કે અત્યારે સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. તો ગામના લોકોની અંદર વ્યસન મુક્તિ ખાસ કરી અને ઘરોની અંદર કંકાસ ના થાય, કારણ કે અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર અમારા ગામના લોકો આવું અલગ અલગ પ્રકારના આખ્યાનો ભજવી અને ગામને સંદેશો આપે છે અને ગામ લોકોની અંદર સારી છાપ રહે છે અને ગામ લોકો હળીમળી અને આ તમામ ઉત્સવ આ 2025ની અંદર ખૂબ સિંહ ફાળો આપેલ છે અને ભાગ પણ લઈ રહ્યા છે. સરસ મજાના ગરબાઓ ગાય છે. એ સિવાયને 10 ને 30 25 તે અમે 1 વાગ્યા સુધીમાં અલગ અલગ આખ્યાન ભજવી છીએ અને બધાને અલગ અલગ પાત્રો અને જે લોકોને જે પાત્રો આપવામાં આવે એ પૂરી નિષ્ઠાથી અને પોતે સારી રીતે ભજવવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને ગામ લોકોને સંદેશો એવો જાય છે કે ગામ લોકો આપણે એક થઈને રહીએ અને ગામની અંદર કંકાસ ન થાય અને ગામનો વિકાસ થાય, એવું આ મંડળ દ્વારા કાર્ય કરવામાં આવે છે. કચ્છના માતાના મઢ આશાપુરાના મંદિરે યોજાતી પત્રી વિધિની વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે અને રાજ પરિવાર દ્વારા પત્રી ઝીલવામાં આવી હતી. કચ્છના માતાના મઢ આશાપુરાના મંદિરે રાજ પરિવાર દ્વારા પરંપરાગત રીતે પત્રી વિધિની રસમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. રાજ પરિવારના હનવંતસિંહજી દ્વારા પત્રી વિધિ કરવામાં આવી હતી. કચ્છની સુખાકારી માટે માતાના મઢ ખાતે આસો સુદ સાતમના રાત્રે હવન અને આઠમની વહેલી સવારે
માં આશાપુરાના સ્થાનકે રાજપરિવાર દ્વારા યોજાતી પતરી વિધિની પરંપરા ઘણા વર્ષો જૂની છે, જેમાં આવડ નામની વનસ્પતિનો ગુચ્છો તૈયાર માતાજીના જમણા ખભે કરી માતાજીના જમણા ખભે રાખવામાં આવે છે. ચામરધારી રાજપરિવારના સભ્ય માતાજીની મૂર્તિ સન્મુખ જોડી ફેલાવી ઊભા રહે છે અને ડાકનાદ સાથે પતરી આપોઆપ જોડીમાં પડતા આ વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થાય છે. રાજપરિવારના હનુમંતસિંહજીએ માતાજી પાસે ખોળો પાથરતા આશીર્વાદ રૂપે માતાજીએ હનુમંતસિંહજીના કુંવરને પતરી આપી હતી. હજારો ભાવિકોની નજર સામે માતાજીએ આશીર્વાદ આપ્યા હતા અને જય માતાજીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અતિ પૌરાણિક અને શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આસો નવરાત્રીની આઠમ નિમિત્તે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને શૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસો નવરાત્રીની આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર, અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે. મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે. આજે આસો નવરાત્રીની આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આજે આઠમ નિમિત્તે ભક્તોએ મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જય માતાજી. તમામ જાહેર જનતાને આજની આઠમની શુભકામના પાઠવું છું. તમામ ભાવિકને માતાજીના આશીર્વાદ. તેમજ આજે આસો સુદ આઠમનો ઉજવણી થઈ રહી છે. ખૂબ જ ધામધૂમથી પબ્લિક માતાજીની ઉજવણી કરશે અને તમામ જાહેર જનતાને એક આપણે શુભકામના પાઠવું છું કે આજે બધા જ માતાજીના મંદિરમાં આઠમની રંગે ચંગે આઠમ ઉજવાય એ પ્રમાણે બધાએ માતાજીને દુઆ કરવી અને માતાજીને આશીર્વાદ મેળવવું. જય માતાજી. અંકલેશ્વર જીઆઈડીસીમાં વાવે ગુજરાત અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવે ગુજરાત તેમજ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ સી પમ્પિંગ સ્ટેશન નજીક પર્યાવરણના જતનના હેતુસર આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ, કિશોર કાછડિયા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશ પટેલ, ફાયર એન્ડ સેફ્ટી કમિટીના ડેનિશ ભૂત, એન્વાયરમેન્ટ લાયઝન કમિટીના વાલમજી દેસાઈ, ઉપેન્દ્ર પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતો દ્વારા પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કે અત્યારે સ્વચ્છતા પખવાડા ચાલી રહ્યું છે, તો સ્વચ્છતાનો સીધો સંબંધ પ્રદૂષણ નિયંત્રણ સાથે છે. હરિયાળી જે છે હંમેશા વાતાવરણને સુંદર અને સ્વચ્છ રાખે છે. તો હરિયાળી જે છે એ હરિયાળી અંકલેશ્વર જીઆઈડીસીમાં વધે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. વૃક્ષો જે છે એની ખાસિયત છે કે આપણને નાની મોટી મદદ તો કરે જ છે, પણ સાથે સાથે જે પ્રદૂષકો છે પ્રદૂષકોનું પણ શોષણ કરે છે. ખાસ કરીને વોલેટાઇલ ઓર્ગેનિક કાર્બન અને વાતાવરણમાં રહેલી કાર્બનની અશુદ્ધિ જે છે એને વૃક્ષ શોષી લે છે અને આપણને શુદ્ધ વાતાવરણ આપે છે. સાથે સાથે વૃક્ષ જે છે એ આપણું હેપીનેસ ઇન્ડેક્સ પણ વધારે છે. તો જો આપણે નજીવી કિંમતમાં ખુશ રહેવું હોય, આનંદમાં જીવન વિતાવવું હોય તો વૃક્ષને આપણા મિત્ર બનાવવા ઘટે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરેલ અને લગભગ 151 જેટલા વૃક્ષો આજે અહીંયા વાવવાની ગણતરી છે. આ પ્રોજેક્ટ અહીંયા અટકશે નહીં. અંકલેશ્વર જીઆઈડીસીની અંદર આ પ્રોજેક્ટ જ્યાં અને જ્યારે સમય મળશે ત્યારે અમે આ પ્રોજેક્ટને આગળ વધાવીશું
અને આ અમે ટાઇટલ રાખ્યું છે કે વાવે ગુજરાત. એ ટાઇટલ હેઠળ અમે આ પ્રોગ્રામ નિરંતર ચાલુ રાખીશું એવી અમારી ઈચ્છા છે. ધન્યવાદ. ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફૂડ વિક્રેતાઓ માટે સ્વચ્છતા અંગેનો સેમિનાર યોજાયો હતો. ભરૂચ નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલની અધ્યક્ષતામાં પીએમ સ્વનિધિ શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણી નિમિત્તે ગુજરાત શહેરી આજીવિકા મિશન અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ફૂડ વેચાણ કરતા વેપારીઓ માટે તાલીમ સેમિનાર યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ફેરિયાઓએ સ્વચ્છતા કેવી રીતે રાખવી તેમજ ગ્રાહકોના આરોગ્યની તકેદારી કેવી રીતે રાખવી તે અંગે તાલીમ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારશ્રીની પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે શેરી ફેરિયાઓને લોન સહાય આપવામાં આવે છે તે શેરી ફેરિયાઓ પૈકી જે મોટાભાગે ખાદ્ય પદાર્થ વિતરણ સાથે સંકળાયેલા છે એવા શેરી ફેરિયાઓને આજરોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નગરપાલિકાના સહયોગથી એક તાલીમ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ કાર્યક્રમની અંદર શેરી ફેરિયાઓ જે મોટાભાગે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે એ લોકોને સ્વચ્છતા કેવી રીતે રાખવી, સાથે સાથે પોતાનું અને ગ્રાહકોનું આરોગ્ય જળવાઈ રહે માટે શું તકેદારી રાખવી એ બાબતે વિસ્તૃત રીતે તાલીમ આપવામાં આવી રહેલ છે. અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં પરંપરાગત વસ્ત્રો સાથે ખેલૈયાઓએ ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી. કવિ રબારી સહિતના કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી હતી. આ તરફ અંકલેશ્વરના માનવ મંદિર ખાતે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીની મધ્યમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 8મા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. વરસાદના વિઘ્ન બાદ વાતાવરણ ખુલ્લું થતાં ખેલૈયાઓએ ગરબા રમવાની મજા માણી હતી. અંકલેશ્વર એસટી ડિપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલીનું ડેપો મેનેજરના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી થકી મુસાફરો અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં એસટી ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આજરોજ અંકલેશ્વર સિટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવાય તેમજ બસ સ્ટેશન અને બસો સફાઈ રહે તેના માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓનો સહયોગ લઈ અને જાગૃતતા કેળવાય તે માટે અમે એક રેલીનું આયોજન કર્યું હતું, જે શાંતિથી પૂર્ણ થયું. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના મધ્યાહન સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.